સમાચારો વિગતવાર જોઈએ. કચ્છમાં આવેલા ભારતના સૌથી મોટા સંરક્ષિત વિસ્તારમાં મીઠા માફિયાઓની મનમાની ચાલી રહી છે. કચ્છના કડોલમાં બની રહેલા મીઠાના ગેરકાયદે પાળા પર તંત્રના આંખ મીચામણા અને ગંભીર વિષયમાં કચ્છ કલેક્ટર અને પૂર્વ કચ્છ ડીએફઓના પણ અલગ અલગ સૂર છેડાઈ રહ્યા છે. જિલ્લા વન અધિકારી કહી રહ્યા છે કે આ વિસ્તાર અભયારણ્યમાંથી બાકાત નથી, તો અભયારણ્યમાં મીઠાના પાળા બની રહ્યા છે, તો કલેક્ટરનું તંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું? આ સવાલ પણ થઈ રહ્યો છે. અભયારણ્યને બચાવવામાં કલેક્ટર અને પૂર્વ કચ્છ ડીએફઓની એકબીજાને જાણે કે ખો આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. સેટલમેન્ટ અધિકારીએ કડોલ વિસ્તારને અભયારણ્યમાંથી બાકાત નથી કર્યો. ડીએફઓનું આ નિવેદન છે. કલેક્ટરના તંત્રના મતે ગેરકાયદે પાળા નથી બની રહ્યા, તો વન વિભાગ એસઆરપી કેમ માંગી રહ્યું છે? આ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. જ્યાં ગેરકાયદે મીઠાના પાળા બની રહ્યા છે એ ફ્લેમિંગોનું ઘર કહેવાય છે. 1986માં આ વિસ્તારને અભયારણ્ય જાહેર કરાયો હતો અને ભારતનું આ સૌથી મોટું અભયારણ્ય છે અને ત્યાં મીઠાના પાળા ઉભા કરી દેવામાં આવ્યા છે. અને આ તરફ કલેક્ટર તંત્રનો પણ કંઈક સૂર અલગ આપે છે અને ડીએફઓનો પણ કંઈક સૂર અલગ જ જોવા મળી રહ્યો છે. એવી છે કે નેરકડોલ જે વિસ્તાર છે એ 31/3/2022 ના રોજ સેટલમેન્ટ ઓફિસર દ્વારા એ વિસ્તારને આપણે અભયારણ્યમાંથી બાકાત કરેલું છે, જેમાં 261 દાવેદારોને સેટલમેન્ટ માટે રાઇટ આપેલા હતા. પરંતુ હાલમાં એમાં હાઈકોર્ટમાં સ્ટે ચાલે છે, કારણ કે અમે જ્યારે આ મીઠાને સેટલમેન્ટ ઓફિસરે અહેવાલ કર્યો એના અમે અગેન્સ્ટની અંદર જઈને એક નોટિસ આપી હતી કે ભાઈ આ તમારો વિસ્તાર ખાલી કરો. એ જે નોટિસને લઈને હાલમાં હાઈકોર્ટમાં સ્ટે ચાલે છે. એટલે અમે જે નેરકડોલ વિસ્તારની અંદર જે સેટલમેન્ટ થયો છે એ વિસ્તારની અંદર જે ગેપ છે, જે ખાલી જગ્યાઓ છે, એમાં કોઈ નવા પાળા ન બનાવે એ માટે અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ અને એમાં સતત અમારું ઘર્ષણ રહે છે. તો આ જ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભરતસિંહ, કચ્છના કડોલમાં જે મીઠાના ગેરકાયદે પાળા છે એની સામે તંત્રના આંખ મીચામણા શા માટે? કલેક્ટર તંત્ર કંઈક જુદું કહી રહ્યા છે અને આ તરફ વન વિભાગ એસઆરપીની માંગ કરી રહ્યું છે. હકીકત શું છે ભરતસિંહ? અંકુર, સફેદ મીઠાના કાળા કારોબારનો વીટીવી અનેક વખત પર્દાફાશ કર્યા છે, પરંતુ તંત્ર અને સરકારના પેટનું પાણી ના હાલતું હોય તે પ્રકારના દ્રશ્યો કચ્છમાં સામે આવી રહ્યા છે. ખાસ કરીને કચ્છની અંદર જે કડોલ અને શિકારપુર વિસ્તાર છે ત્યાં કને મીઠા માફિયાઓ સક્રિય થયા હતા, જેને પગલે આ લોહિયાળ જંગ પણ સર્જાયો હતો. યુવકનો એક હત્યા પણ થઈ હતી. તે પ્રકારના બનાવો સામે આવ્યા છે, જેમાં સત્તા પક્ષના નેતાઓ પણ સામેલગીરી હતી, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર વીટીવી દ્વારા જે કડોલ વિસ્તારમાં જે રીતે ગેરકાયદેસર મીઠાના પાળા બનાવતા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે આ તંત્રએ એવું કહ્યું હતું કે ત્યાં કોઈ પ્રકારની એવી કામગીરી થતી નથી. પરંતુ હાલ પૂર્વ કચ્છ વન વિભાગે સમગ્ર વિસ્તારને જે સંરક્ષણ કરવા માટે એસઆરપીની ટુકડીની માંગણી કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થાય છે કે વનતંત્ર પણ માને છે કે અહીં કને મીઠા માફિયાઓ સક્રિય થયા છે, મીઠા માફિયાઓ ગેરકાયદેસર પાળા બનાવી રહ્યા છે. તેમને રોકવા માટે તેમને મહેકમ જોઈ છે, કેમ કે ફોરેસ્ટ વિભાગમાં મહેકમનો અભાવ પૂર્વ કચ્છની અંદર હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ફોર્સ તેમને એસઆરપી ટુકડી દ્વારા મીઠા માફિયાઓને રોકવા માટે તેમણે માંગ કરવામાં આવી છે કે એક તબક્કે ફોરેસ્ટ વિભાગે જ્યારે વધુ ફોર્સની માંગણી કરી છે, ત્યારે એક સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારની અંદર મીઠા માફિયાઓ સદંતર રીતે સક્રિય થયા છે. કેમ કે સમગ્ર વિસ્તારની અંદર જો વાત કરીએ તો કેટલાક જે અભયારણ્યની અંદર મીઠા માફિયાઓનો કબજો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગ અને કચ્છ કલેક્ટરના જે સૂર છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે. વન વિભાગના અધિકારી એવું કહી રહ્યા છે કે આ સમગ્ર વિસ્તાર છે તે સેટલમેન્ટ અધિકારીએ અભયારણ્યમાંથી બાકાત કર્યું છે. ત્યારે કચ્છ કલેક્ટર એવું કહી રહ્યા છે કે આ જે સેટલમેન્ટ અધિકારીએ વિસ્તાર જે બાકાત કર્યું છે તેનો માત્ર હાલ અત્યારે અભિપ્રાય જ આપવામાં આવ્યો છે. સરકારે તેમાં કોઈ પણ પ્રકારની જે નિર્ણય લીધો નથી. એટલે હવે જોવું એ રહ્યું કે આ રણને બચાવવાની જવાબદારી કોની છે. કેમ કે જિલ્લા સમાહર્તા કલેક્ટર તો સમગ્ર વિસ્તારને જોડતા હોય તો તમામ વિભાગો તેમની સાથે સંકલન કરીને કામ કરવાનું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને વિભાગના અલગ અલગ સૂર ક્યાંક ને ક્યાંક મીઠા માફિયાઓની પેશકદમીને લઈને ચોક્કસ સૂર પુરાવી રહ્યા છે. જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વડોદરા